કારણ કે રાતે નહીં દિવસ નહીં બરોબર સાંજના ટાઈમે ઉપાડ્યો પછી કે ધરતી ઉપર શું કાકાશ ઉપર કારણ કે એક ઉપર નહીં બરોબર ઢીચણ ઉપર રાખ્યો આમ નખ બતાવ્યા હુકું છે લીલું છે લાકડું છે લોઢું છે કારણ કે એકઈ નહીં નખ છે અમાર સામું જો તો માણસ શું ઢોર છું કારણ કે એકઈ નહીં નરસિંહ અવતાર લીધેલો ભગવાને 10મો અવતાર નરસિંહ અવતાર લીધો પછી કીધું કે કઈ કેવું છે કારણ કે રહેવું ને કેવું શું હોય હવે ભલા ભલાના જો ભગવાન ના રહેવા દેતો હોય તો આપણે ચાય શેતરના મૂળા છે પણ આપણે કેતા માણસ રહ્યો ને અભિમાન નું પૂતળું છે એટલે ચાય ભરેલા રમકડા હોય ને ચાવી ભરી ભરી મોકલે છે આપણને ચેદી ફૂટી રહી છે એ ખબર નહીં પડે અમુક જે રમકડાને આપણે જોઈએ ને ચાય વધારે ભર્યો એટલે થેકડા વધારે મારે એમાં આપણે માણા ને એવું હું કરું અત્યારે આપણે જોઈએ ને જ્યાં જ્યાં મારું જ છે અત્યારે બે ભાઈ હોય ને હગા તો મેં જમીન હંડર હગા ભાઈ મારી નાખે એક જાય જેલમાં ને એક જાય ઉપર અને પછી આપણે જેલમાં ખબર કાઢવા જવી ને એટલે એમ કે 50 વીઘા પડે ને વેચી પડે તો વેચી મારો પણ મને બહાર કાઢો તાન મેં જદી કર્યું હતું પણ નહીં થતી નહીં છૂટતી માયા મોટી નાગણી તેમાંથી કોઈ ઉપજે તો મોટો મણિધર થાય આ તો માયા ને ભાઈ બહુ મોટી નાગણી છે આમાંથી કોઈ ઉપજે તો મણિધર થાય માયા કોઈ નહીં મૂક્યા આ તો આપણે વાતો કરવી છે પણ માયા કોઈ છોડતી નથી ભજન વસ્તુ રહ્યો ને બહુ સમજવાની વસ્તુ છે સમજ્યા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે ઉતરી જાય ને તો બેડો પાર છે આપણે જોઈએ ને તો રામાયણ મહાભારત આ બંને મહાપુરુષોના ગ્રંથો છે પણ રામાયણ રહ્યો ને એ રાહ બતાવવા માટેનો ગ્રંથ છે બાપ કેવા હોય દીકરા કેવા હોય સંસ્કાર જોવો હોય તો રામાયણમાં જોવો દશરથ તારા દરબાર ઇન્દ્ર જેવો જેની આશા કરે પણ ભયો વગર ભેકા લાગે કડવું લાગે કાગડા ભરત કે હવે દશરથ રાજાના દરબારમાં ઇન્દ્ર જેવો આશા કરતો હતો કાંઈ મન કક મળશે મને કક મળશે આશા કરતો હતો જ્યારે રામચંદ્ર પરમાત્મા અયોધ્યા છોડીને ચાલ્યા ને કારણ બાકસના ખોખા જેમ ગાદી રખડતી હતી નોખી માના દીકરા તોય રાગ કેવો છે અને અત્યારે એક માના હોય તોય હામે કાતરતા હોય અત્યારના દીકરા રામાયણમાં રામ જાણે વનવાસ ચાલે ને તને લક્ષ્મણ ક્યાં ગાદી મારે ના જોઈએ ભરત ક્યાં ગાદી મારે ના જોઈએ શત્રુઘ્ન કે મારે ના જોઈએ કેવો રાગ નોખી માળીના દીકરા તોય રાગ અને મહાભારતમાં જોયો આપણે દુર્યોધન ને કીધું ભગવાને કૃષ્ણ ભગવાને કે તમે હસ્તિનાપુર ને ગાદી તો લઈ લીધી પણ આ 5 ભાઈ છે એમને 5 ગામ તો આપો કક ખાવા એમને કક રોજી થાય કારણ કે ના કે બાજુ પડશે પણ ફાયના નાકા જેવું નથી દેવું આપણે જોયું બધું મહાભારતમાં બે બાજા પણ સ્વાદ કેવો લાગ્યો પોપટભાઈ સ્વાદ કેવો લાગ્યો હવે પાંડવો અર્જુન કે હાલો કે હવે હિમાડે હાથ ડાળો બાજવામાં આવું જ થાય રામાયણમાં આપણે જોઈએ ને તો કઈ વધ્યું નહીં અને મહાભારતમાં કઈ ઘટ્યું નહીં આટલો ફેર છે બાકી રામાયણ તો રામાયણ છે ભાઈ રામાયણ જીવનમાં ઉતરી જાય ને તો બેડો પાર છે અને મહાભારતમાં છે ને ઉતારવા જગ્યાએ ગીતા છે ગીતામાં ભગવાને ચોખ્ખું કીધું કે કર્મ કરો ફળની આશા ના કરશો પણ આપણે અત્યારે શું બધા ફળની આશા કરે છે આપણે જોઈએ ને તો આજે આપણે દાડીએ જાવ એક જગ્યાએ તો ક્યાંક 500 હતા ને 1000 થયા આ કાલ 1000 હતા ને આજે 1500 થયા એ રીતે હિસાબ કરવી પછી ઓલો ઉપર બેઠો રહ્યો ને એ સરવારો મારે ક્યાંક તારા શ્વાસા આટલા હતા ને આજે આટલા ઘટાડે તે ભગવાનનું નામ નહીં લીધું પછી હન સમય યમુના દૂધ આવે કે ભગવાનના ના આવે એટલા માટે ભજન વસ્તુ મિત્રો બહુ સમજવાની વસ્તુ છે અને ભજન માટે છે ને સારી જનતા જોઈએ જનની જન તો ભગત જંજય કાદ આતાર કે સૂર નકર રેજે માતો આજને તારું મતરે ગુમાવીશ સારા દીકરા માટે સારી દીકરી માટે આપણે કહીએ ને તો સારી માં જોઈએ સારી માં વગર સારા દીકરાનો જન્મ થાય નહીં અને અત્યારે આપણે જોઈએ સસરો અને વહુ બે ભેગા પાણી પૂરી ખાતા રોડ ઉપર પછી દીકરા કેવા થાય એ કઈ નામ રાખે એવા ના થાય એવાડા ડાટા કાઢે એવા જ થાય શું આપણે જોઈએ ને દીકરા એને 4 પ્રકારના હોય દીકરો પુત્ર ગગો અને છોકરો 4 પ્રકારના જે દીવારે ને એમ નામ દીકરો આપણે કહીએ ને કે શ્રવણ જેવા દીકરા તો ભાઈ કોકના જ હોય કહીએ છીએ ને પોપટભાઈ શ્રવણ જેવા દીકરા કોકના હોય રામ જેવા દીકરા કોકના હોય એનું નામ દીકરો અને ચાક દારૂ ને ઠેલ્યું લે તોડીને પડ્યો હોય ને ઉકડામાં સડી પહેરી એનું નામ છોકરો એનું નામ છોકરો ચાક દાન થતું હોય ને અને એમ કે રો માર બાન પૂછ્યા હોય નામ ગગો આ 4 પ્રકારના દીકરા હોય હવે જોઈ લેજો છે ખાતામાં નામ છે મારો કહેવાનો અર્થ એક જ છે ભાઈ કે આપણા મા બાપ રહ્યા ને એ જ આપણા ભગવાન મા બાપ થી મોટું દુનિયામાં કોઈ નથી
મા બાપ ના સાચવી લેવાય. અત્યારે આપણે જોઈએ ને માં એમ કે ને કે બટા કે પાણી પાલો ભરી દે તો છોકરો એમ કે હાથે પી લો ને. હવે જો છોકરો એના મા બાપ ને પાણી પાલો ના ભરી દેતો હોય તો એના સિંચનમાં કઈક ખામી હોય. બાકી જન્મ દેનારી તો માં છે સાહેબ. આ રહ્યું ને આપણે જોઈએ ને ગમે તો છોકરો એક છોડ્યો એમાં બાપ નું નામ લેવાય, માં નું ના લેવાય કોઈ દિવસ કે કોનો છોકરો છે ફલાણા ભાઈનો. એમ કેમ ના કીધું ફલાણી બોર્ડ નો છે. આ બેનું રહે બહુ હોશિયાર હોય, એમને માની લીધું કે આ જો સંતાન સારું નહીં થાય ને તો અમારું નામ બગડશે કે ચઈ માનો છોકરો છે. એટલે ભાઈ બાપ નું નામ નીકળે કે ફલાણા ભાઈનો છોકરો છે. જો સારા સંતાન હોય તો ભાઈ માનું નામ નીકળે. આપણે જોઈએ પીપળી ધામ સવા ભગત, એમને માં કે ગંગાબાઈ અને પિતાનું નામ કરશનદાસ, દીકરાનું નામ સવા. એમના ઘરમાં જો તો સ્ત્રી રહે ને એ પુરુષ ના તારે, અને પુરુષ વગર સ્ત્રી અધૂરી ના, સ્ત્રી વગર પુરુષ અધૂરો. બંનેની જરૂર છે જીવનમાં. પતિ પત્ની કા એક મતા તો સ્વર્ગાપુરમાં સતા. બે માનાની મતી એક જોઈએ. ભજન કરવું હોય ને તો બે માનાની મતી એક જોઈએ, એમ તો વજન ના થાય. આપણે કેટલાય ભાવની વાતો કરા, મૂલ્યો બહુ સુધાર્યો ને ઓલા ભાવને શું કરો છો, માણા વિચારતું જ નહીં. અત્યારે આપણે જોઈએ જ્યાં જ્યાં માણાનું બાજુ જ છે. મારું તારું જા તને લેતો જજે ને બીજા વાપરશે. હવે બહુ સમયનો ભાવ ના કરવી. મારશે ને પણ ડબલ એડ્રેસ જેવું છે. આપણે હવે આપણી વાણીને વિરામ આપી. બોલે રામદેવજી મહારાજ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, अपने अपने गुरु महाराज की जय. प्रेम से बोलो नमः पार्वती पते हर हर महादेव.